શોરૂમ હોય, બીજું હોય કે આ કે ગમે હોય અમારા સૌભાગ્ય આજે આપણે બાપા સીતારામના પ્રદીપભાઈને આપણે મળ્યા અને આજે એની વાત સાંભળી કે હું અભણ છું તો એક ભણેલો વ્યક્તિ જે કમાઈને નથી કમાઈ શકતો ને એ આપણા પ્રદીપભાઈએ કરીને બતાવ્યું છે કે જે નામ કમાણા છે અને જે એનો ટેસ્ટ એને પોતાની દિલથી અને લાગણીથી ઘરાકને ખવડાવવાની જે પ્રેરણા આપી છે એના માટે આપણે પણ એનો ધન્યવાદ કરશું કે ના આ ભાઈ પ્રદીપભાઈ જે બનાવે છે એક પ્રેરણા છે ભણેલા માટે કે કોઈ પણ ધંધો નાનો નથી, ધંધો જ છે. ધંધો કરવો એ એક વેપારીની યોગ્યતા છે. ધન્યવાદ. તો ચાલો ફ્રેન્ડ્સ આપણે જાણીએ એ ભાઈ પાસે જે એના ઓનર છે એની પાસે શું નામ છે ભાઈ તમારું? નામ શું છે ભાઈ? મારું નામ પ્રદીપભાઈ છે. અને તમે તમારી લારીનું નામ શું છે? બાપા સીતારામ. અને કઈ તમે વસ્તુ રાખો છો? હોટેલ છે, મંચાવ છે, વેજીટેબલ છે, કઠોળ છે, કઠોળ છે. અને એમાં તમારી જે કંઈ ફેમસ વસ્તુ છે એનું નામ આપશો? મારા શું બધા ફેમસ છે બાપા સીતારામ. અને કેટલા વર્ષથી અહીં 4 વર્ષથી ઉભો રહું છું અને મંચામાં ફેમસ છે. અને રાજકોટની પબ્લિકનો રિસ્પોન્સ કેવો છે? બહુ સારો, બહુ સારો. તો આજે તમે જે કંઈ વસ્તુ વાપરો છો એ કઈ ક્વોલિટીની કેવી વાપરો છો? બધી નેચરલ ઉપર છે. ચાઇનીઝ જ બનાવતો નેચરલ વસ્તુ છે. લીલી આંબા છે, કેસરી છે, ગાજર, આદુ બધું નેચરલ ઉપર આવે છે. એમાં ચાલે છે. તમે કેટલા વાગ્યા સુધી અહીં ઊભો છો? 6:30 વાગે આવું છું અને 1 વાગ્યા સુધી હોય છે. અને આ લોકેશન ઇન્કમ ટેક્સનો પાટની બાજુમાં મારું કેબિન છે બાપા સીતારામ. તો આપણે જોયું આ પ્રદીપભાઈનું કે આયકર વિભાગની સામે આ જે ઇન્કમ ટેક્સ કઈ છે ત્યાં જ ઊભા રહી છે. બાપા સીતારામ એની શોપનું નામ છે અને બધી જાતના સૂપ કઠોળ બધું રાખે છે. તો આ પેક ફેરી એન્જોય કરવા આવો. મેં પણ કર્યું છે અને તમે પણ કરો. તો ચાલો આપણે જાણીએ કે કઈ વસ્તુ છે. તો આ છે એનું મેનુ. આપ જોઈ રહ્યા છો કે એટલી ચોખ્ખાઈ એના જે લારીની છે ને કે તમે જોઈ લો બધી વસ્તુમાં એટલી ચોખ્ખાઈ છે કે આપણે એમ જોઈ શકીએ છીએ કે ક્યાંય એટલું ગંદકી નથી કે જ્યાં આપણે એવું ન થાય કે આપણે લારીમાં આવ્યા છે. આપણે એવું જ ફીલ થશે કે જાણે મોટી હોટલ છે. એક વસ્તુ વ્યવસ્થિત અને એક ગ્રેડની છે. લાજવાબ, સુપર. રાજકોટની તમે મોટામાં મોટી હોટલે જાશો તો પણ તમને આ ટેસ્ટ જોવા નહીં મળે. એટલી મારી ગેરંટી છે તમને કે જે આ સૂપ છે આ સૂપ નથી, આ ભાઈની એક અંદર લાગણી છુપાયેલી છે કે બાપા સીતારામના એના આશીર્વાદ છે. તો સો પ્લીઝ આપ સૌ આવો અને ચેક કરો. મેં તો એન્જોય કર્યું અને મને તો ખૂબ સારું લાગ્યું. તો જોઈ લ્યો તમે. કોઈ પણ વ્યક્તિને ઘરે પાર્સલ કરી જવા હોય તો એના માટે પણ આ સુવિધા છે જે પાર્સલ કરીને આપે છે. પાર્સલ તમે આ શું અત્યારે પીવા આવ્યા છો? બસ અત્યારે સૂપ પીવા આવીએ શિયાળાની. અને એ લોકોનો ટેસ્ટ કેવો છે સૂપનો? એકદમ નેચરલ. ઘણા વર્ષોથી આવે છે. વિન્ટરમાં તો સ્પેશિયલ વીકમાં 2 વાર. અને કઈ વેરાયટી રાખે છે? બધું જ રાખીએ આપણે. નેચરલમાં સરગવાનું છે, ટોમેટો છે, પણ અમે પ્રિફર વધારે ટોમેટો જ કરીએ. નેચરલ એકદમ ટેસ્ટ એનો ગમે ત્યારે આવે છે. મને ઘણા વર્ષોથી એટલે તમને આમાં વેરાયટીમાં ભર જેવું ફીલ થાય છે? એટલે નાના મોટા બધા પી શકે? બધી આઈટમ પી શકે. અમે અમારા ચાઇલ્ડને લઈને આવીએ. એ લોકો તે ઘરે જેમ પીતા હોય એમ જ તે પીવે બધું. અને ફૂલ ફેમિલી સાથે આવી શકે. સાથે. થેન્ક યુ.